કેમ છો મિત્રો? તેજસ કિચનમાં આપણું હાર્દિક સ્વાગત છે। તો આઈ હોપ તમે બધા મજામાં હશો। તો હું આજે હાંડવો બનાવવાની છું। તો હાંડવાનો લોટ ઘરે એકદમ સરસ અને ચોખ્ખો કેવી રીતે રેડી કરો તો તેની રેસીપી મેં મારી ચેનલ પર ઓલરેડી અપલોડ કરી દીધી છે। તો હવે આ મેં લોટ કેવી રીતે પલાળ્યો છે તો સૌપ્રથમ તમારે થોડું જેટલો લોટ પલાળો હોય એ પ્રમાણે પાણીને ગરમ કરવાનું છે, એકદમ હળવું। અને એમાં 1 કે 2 ચમચી તમારે ખાટું જે પ્રમાણે ખાવું હોય એ પ્રમાણે તમારે દહીં એડ કરીને 1 ચમચી જેટલું તેલ એડ કરીને લોટને 2 થી 3 કલાક માટે જ હું પલાળું છું। તમારે વધારે પલાળવો હોય તો પણ પલાળી શકો છો। તો મેં આવી રીતે બપોરથી સરસ રીતે પલાળી લીધો છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે એનું બેટર રેડી કરીશું। તો આજે હું મકાઈમાંથી હાંડવો બનાવવાની છું, લીલી મકાઈમાંથી। તો સૌપ્રથમ હું આદુને મરચાંને ક્રશ કરી લેવાની છું ચોપરમાં જ, આવી રીતે આદુ મરચાં અને લસણ। તો જોઈ શકો છો મેં લસણ આદુ અને મરચાં સરસ ચોપરમાં કટ કરી લીધા છે। તો હવે આપણે એને એડ કરી દઈશું। અને એવી જ રીતે મેં લીલી મકાઈને સરસ રીતે દાણા કાઢી લીધા છે। અમેરિકન મકાઈ લીધી છે, તો મેં અહીં 2 મકાઈ લીધી છે। તો તેને પણ ચોપરમાં આપણે સરસ રીતે ક્રશ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આ રીતે મકાઈને મેં ચોપરમાં ક્રશ કરી છે। તમારી પાસે ચોપર ના હોય તો તમે એને છીણી પણ શકો છો, છીણીની મદદથી। તો બધી જ મકાઈ આપણે અંદર એડ કરી દઈશું। તો મકાઈનો હાંડવો, ઢોકળા આ બધું બહુ જ સરસ બને છે। મકાઈના ભજીયા પણ સરસ બને છે। તો તમે હાંડવાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો હવે આપણે એક તડકો રેડી કરીશું। તો તેના માટે મેં એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો તેમાં 2 થી 3 ચમચી જેટલી રાઈ એડ કરીશું। રાઈ આપણી તતડે એટલે આપણે તેમાં સૂકા મરચાં નાખીશું અને ચપટી જેટલી હિંગ એડ કરીશું। તો રાઈ આપણી ફૂટી ગઈ છે। તો હવે આપણે એને વઘાર એડ કરીશું। તો અહીં આપણે વઘાર એડ કરી દઈશું અને અહીં મેં રૂટીન મસાલા લીધા છે। તો લાલ મરચું પાવડર, તો લાલ મરચું પાવડર તમારે સ્કીપ કરવું હોય તો પણ કરી શકો છો। તમે લીલું મરચુંનો એકલો યુઝ પણ કરી શકો છો। તો મીઠું છે, હળદર છે, ધણજીરું પાવડર, તલ છે અને થોડોક અજમો છે। તો આ બધા જ મસાલા આપણે અંદર એડ કરી દઈશું અને સરસ રીતે બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। અને આ સમયે તમને જો થોડું ખીરું ઘટું લાગે તો તમે એને ઢીલું કરવા માટે થોડું પાણીનો યુઝ પણ કરી શકો છો। તો તમે જોઈ શકો છો આપણા હાંડવાનું બેટર રેડી છે। પણ લાસ્ટમાં 1 કે 2 ચમચી જેટલી સુગર એડ કરીશું। તો સુગર ઓપ્શનલ છે, તમે સ્કીપ પણ કરી શકો છો। અને સુગર એડ કર્યા પછી આવી રીતે આપણે એક જ સાઈડમાં 2 થી 3 મિનિટ એને ફેટવાનું છે, જેથી કરીને આપણો હાંડવો એકદમ સરસ સોફ્ટ અને પોચો બને। તો બસ આપણું ખીરું રેડી છે। તો હવે આપણે હાંડવો બનાવીશું અને લાસ્ટમાં પિંચ જેટલો સોડા એડ કરીશું। આ જગ્યાએ તમે ઈનો પણ એડ કરી શકો છો। તો આજે આપણે હાંડવો નોનસ્ટિક પેનમાં બનાવવાના છે। તો સૌપ્રથમ એમ નોનસ્ટિક પેન લઈ લીધું છે અને એમાં થોડું તેલ એડ કરી દીધું છે। તો આ સમયે તમે ઈચ્છો તો રાઈ પણ એડ કરી શકો છો, પણ આપણે ઓલરેડી વઘાર એડ કરી દીધો છે એટલે કશું પણ એડ કરવાના નથી। તો હવે સીધું ખીરું જ એડ કરીશું। તો તમે હાંડવો તમને કેટલો જાડો કે પતલો જોઈએ છે એ પ્રમાણે તમારે ખીરું એડ કરવાનું છે। તો ખીરું એડ કર્યા પછી પેનને થોડું હલાવી લેવાનું, જેથી કરીને ખીરું એક સરખું થઈ જાય। તો હવે આપણે તેના પર તલ સ્પ્રેડ કરીશું। તો આવી રીતે આપણે ઉપરથી થોડા થોડા તલ એડ કરી દેવાના છે અને ગેસને મીડિયમ ફ્લેમ પર રાખવાની છે। તો જોઈ શકો છો આપણે તલ પણ સરસ રીતે સ્પ્રેડ કરી દીધા છે। તો હવે સારી રીતે ઢાંકણ ઢાંકી દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણો હાંડવો એકદમ સરસ રીતે ફરવા માંડ્યો છે અને તમે આમ કરીને આંગળી કરો તો બિલકુલ પણ ખીરું તમારી આંગળી પર ચીપકતું નથી। એટલે મતલબ કે હવે આપણે એને બીજી સાઈડે પલટાવવાનું છે। તો ઢક્કનને આપણે ઢાંકી દેવાનું છે અને આવી રીતનું એક કટકું ઉપર રાખવાનું છે, જેથી કરીને આપણે એક સરસ રીતે પ્રેસ કરી શકીએ। અને હવે આપણે હાંડવાના નોનસ્ટિકને ધીરે દઈને પલટાવી લેવાનું છે। તો તમે જોઈ શકો છો તો એક સાઈડ આપણે પલટાવી દીધી છે। તો હવે આપણે એની અંદર એડ ધીરે દઈને કરી દઈશું અને થોડું ઓઇલ પણ એડ કરી દઈશું।
તો તમે જોઈ શકો છો હાંડવો એકદમ સરસ રીતે ફરે છે. તો આપણો હાંડવો રેડી છે ખાવા માટે. તો તમે આને કેચઅપ સાથે, દૂધ સાથે કે ચા સાથે ખાઈ શકો છો, કે ધાણાની ચટણી સાથે પણ ખાઈ શકો છો. અને એની ઉપર તમે ચીઝ પણ છીણી શકો છો, તો ચીઝ હાંડવો રેડી થઈ જાય. તો આવી રીતે એકદમ સરસ આપણો હાંડવો રેડી છે. તો આને આપણે બીજી તરફ પલટાવી લઈશું. તો જેવી રીતે પહેલી વાર પલટાવી દઉં એવી જ રીતે આપણે એને બીજી વાર પલટાવી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આવી રીતે આપણે એને પલટાવી લીધો છે અને એકદમ સરસ રીતે હાંડવો પાકી ગયો છે. તો તમારે હજુ પણ થોડોક કડક કરવો હોય તો એકદમ ધીમા તાપે તમે કડક કરી શકો છો. તો આપણો સરસ ચટપટો હાંડવો અને ઉનાળામાં બધાને જ ભાવે એવો હાંડવો રેડી છે. તો સરસ મજાનો હાંડવો રેડી છે. તો તમને પણ મારી રેસીપી સારી લાગી હોય અને ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો, જેથી કરીને હું તમારા માટે કંઈક નવા યુનિક વિડીયો વિચારીને લાવી શકું. તો મળીશું ફરીથી આવા જ નવા વિડીયો સાથે. થેન્ક યુ.